મને એવું લાગે કોઈ હાજે ખીચડી નહીં ખાય. આ તો આપણે મજા કરી છે, કોઈ ખોટું નહીં લાગે. હવે આપણે મંગલાચરણ બોલીને પ્રારંભ કરીશું. કોઈને મોબાઈલ સ્વિચ બંધ ના કરતા આવડતા હોય તો બેટરી કાઢી નાખજો. બંધ કરી દો. બેટરી કાઢી નાખવાની બધું ઘેરથી લઈને નહીં આવતા, બંધ ના કરતા આવડે. કથામાં આટલી શિબિરમાં આપણે ચલવી રહીશું. ઉનાળામાં શિબિર રાખવાની છે ને વિચાર એવો છે 5 દિવસની રાખીશું. પણ એમાં કોઈના માટે સહેજ શરમ સિવાય નિયમ બંધ ચાલવું પડશે. કોઈને પણ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. આટલી વખતે આપણે આ શિબિરમાં ચલાવી લઈએ છીએ, પણ આવતી શિબિર ઉનાળામાં જ રાખવાની છે અને એમાં 5 દિવસની રાખીશું. પણ એમાં સમયસર દરેકને હાજર રહેવાનું રહેશે, સમયસર ચાલવાનું પણ રહેશે. જે પ્રમાણે અહીંયા ક્રિયા કરવામાં આવે એ પ્રમાણે દરેકે સમયસર ક્રિયામાં હાજર રહેવાનું છે. આ વખતે અહીં રહેવાવાળા તો બધા સમયસર હાજર રહ્યા જ છે, પણ જે દૂરથી આવી જાય છે એ લોકો સમયસર આવતા નથી. એટલે જે કોઈને ભાગ લેવો હોય એ સમય આવી જાય કો તો અહીં રોકાઈ જાય, બેમાંથી એક કરવાનું રહેશે. તો આવતી શિબિર આપણે જાહેરાત અગાઉ કરીશું. આ વખતે પણ આપણે 2 મહિના અગાઉ જાહેરાત કરી હતી અને એ પણ શિબિરમાં આપણે અગાઉથી જાહેરાત કરીશું. અને એ પ્રમાણે 2 મહિના પહેલા તમારે જે વહીવટ કરવાનો હોય, જે વ્યવસ્થા કરવાની કરી લેવી. પછી 5 દિવસ ફુરસદ કાઢી સમય લઈ અને હાજર દરેકે રહેવાનું રહેશે. શ્રીમદ કરુણા હોમ પરમ દયાળુ, પરમ શ્રેષ્ઠ, અનંત વિભૂતિવાન, અનંત અંશોના તારણહાર, સર્વજ્ઞ સજાણ સ્વરૂપ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર, આપણ સર્વ મનુષ્ય દેહધારી ચૈતન અંશોને જ્ઞાનબોધ ઉપદેશ કરતા અગાધ બોધ ગ્રંથને વિશે કહે છે. સંત સહિત દિલગીરી ચિત ભય હું, રાય સહિત રાની વિલખાય હું. આ અંગનું નામ છે સ્થૂલ અભાવ કરણ સ્વરૂપ લક્ષ્ય કો. આ અંગની અંદર દયાળુ આપણને સ્થૂલ અભાવ કે જે એમનો કુબેર સ્વામી નામનો દેહ છે, એ દેહનો જે મોહ છે એ સ્થૂલ દેહના મોહનો અભાવ કરાવે છે. એટલે કે છે સ્થૂલ અભાવ કરણ. આનો અભાવ કરાવી સ્વરૂપ લક્ષ્ય કો. અને જે એમનું સ્વરૂપ છે
એ સ્વરૂપનો આપણને લક્ષ આપે છે. આપણી શિબિર પણ લક્ષ જ્ઞાન અને ધ્યાનની છે. તો આપણે જેટલા અંગ લીધા છે શિબિરની અંદર, એ બધા 3 મુદ્દાને અનુલક્ષીને જ લીધેલા છે. દયાળુએ જે અંગોની રચના કરી છે એમાં ઉપર હેડિંગ બનાવેલું છે, જેને શીર્ષક કહેવામાં આવે છે, મથાળું. એની અંદર જે મથાળું લખ્યું છે એને અનુસરીને જ એ અંગમાં ઉપદેશ આપવામાં આવે છે, અને એ પ્રમાણે ચોપાઈનો અર્થ કરવામાં આવે તો જ સાચો છે. જ્યારે પણ આપણે ગ્રંથને વાંચન કરતા હોઈએ ત્યારે મસ્તક જે લખેલું છે, અંગનું હેડિંગ, એને પ્રથમ સમજવાની જરૂર છે. તો અહીંયા કે છે સ્થૂલ અભાવ કરન સ્વરૂપ લક્ષ્ય કો. સ્થૂલનો અભાવ કરાવી અને સ્વરૂપનો લક્ષ્ય આપે છે. અને આ જે વ્યાખ્યા કરવામાં આવે છે એ પાલકી દીપની છે. જ્યારે પાલકી દીપને છોડી અને કુવેર સ્વામી બીજા દીપમાં જાય છે ત્યારે જે ત્યાંના સંત, રાજા, રાણી બધા શું કરે છે, પોતાના અંતરમાં એમને જ્યારે એમ કહ્યું કે હવે હું આ દીપને છોડી અને બીજા દીપમાં જાઉં છું, ત્યારે બધા રડવા લાગ્યા, દિલગીર થયા કે અમને છોડીને ચાલ્યા જશે. દયાળુ તો એવું લખ્યું છે કે મને માયા લાગતી નથી. જેવી આપણને માયા લાગી જાય છે એ તો જ્યારે ચાહે ત્યારે દેહને છોડીને જઈ શકે છે અને જ્યારે ચાહે ત્યારે આવી શકે છે. અને જો કદાચ આપણને આ સગવડ આપી હોય કે જ્યારે ઈચ્છા થાય ત્યારે જવાય, કોણ જાય? તો એક જગ્યાએ દીપમાં દયાળુને રોકવાનો પ્રયત્ન કર્યો તો કે છે તમારા રોકાવાથી હું રોકાઈ જાઉં તો આગળ પણ મને રોકવાનો પ્રયત્ન કરેલો છે બીજા દીપોમાં, અને તમારા રોકાવાથી હું રોકાવ તો એ લોકોનો રોકાઈ ગયો હોત તો તમારી પાસે હું આવી શક્યો હોત નહીં. એટલે હું કોઈના હાવ ભાવ, પ્રેમ કે લાગણીમાં તણાઈ જવા વાળો પુરુષ નથી. એટલે બાપજી લખ્યું છે કે એમનું શરીર આપોઆપ ઉત્પન્ન થયેલું છે. ઉપન્યો આપોઆપ વ્યાપમોય સકલ શરીરા કોટી કલ્પ પર્યંત અંત નહીં વ્યાપત માયા. આપોઆપ એમનું શરીર ઉત્પન્ન થયું છે અને કોટી કલ્પ વહી જાય પણ એમને માયા લાગતી નથી. તો એ જ્યારે દીપની અંદર કહે છે કે આ છેલ્લા દિવસનું જ્ઞાન છે અને હું બીજા દીપમાં જાઉં છું, ત્યારે બધા જ રાજા, રાણી સહિત દિલગીર થઈ ગયા. આખો દીપ ચેતી ગયો. એટલે કે છે હવે મારે અહીંયા જરૂર નથી, મારું જે કામ હતું તે કામ પૂર્ણ થઈ ગયું. એટલે દયાળુ કે છે સંત સહિત દિલગીર ચિત ભયે હું. સંત સહિત બધાના દિલની અંદર, બધાના ચિત્તમાં શોક વ્યાપી ગયો. રાય સહિત રાણી વિલખાયા હું. ત્યાંનો જે રાજા છે, રાણી છે, તે બધા જ અંતરમાં શોક
મગ્ન બની ગયા છે કે અમને છોડીને ચાલ્યા જવાના છે, અમને છોડીને જતા રહેશે. ત્યારે કે છે બહરુ હમ દ્રઢતા દ્રઢ દીની. પછી કે છે મેં બધાને આશ્વાસન આપ્યું, દ્રઢતા આપી, આશ્વાસન. લક્ષ અગાધ આદ લ્યો ચીની. કે છે મેં જે તમને લક્ષ્ય આપ્યો છે એ આદનો આપ્યો છે. લક્ષ અગાધ આદ લ્યો ચીની. એમનું જે સ્વરૂપ છે એ જગતની આદનું છે. જે પરમ વિશેષ અંશનું જે સ્વરૂપ છે એ જગતની આદમાં પ્રથમ ઉત્પન્ન થયેલું છે. તો કે છે એ મારો જે મેં તમને અગાધ આદનો લક્ષ્ય આપ્યો છે એ લક્ષ્યને તમે ગ્રહણ કરો. તમે મારા દેહને જોશો અને આ દેહ દ્રષ્ટિને છોડાવવા માટે દયાળુ અંગનું નામ લખ્યું સ્થૂલ અભાવ. તો આપણા અંતરમાંથી એ સ્થૂલનો અભાવ, સ્થૂલ પ્રત્યેનો ભાવ છૂટ્યો છે. અરે એ સ્થૂલ તો છે જ નહીં, આ તો એ વખતે હયાતતા પુરુષ. જ્યારે કુવેર સ્વામી હયાત હતા અને એ સમયે એ પુરુષોને શિખામણ આપે છે કે આ મારો જે સ્થૂલ દેહ તમે દેખાય છે એને ભૂલી જાઓ. ત્યારે આપણે કોઈ એમનો કુવેર સ્વામી નામના પાત્રને જોયું છે? છતાં પણ આપણી દ્રષ્ટિમાંથી જતો નથી. પેલા પુરુષો તો જોયેલું હતું અને એમને ઉપદેશ કરે છે કે તમે મારા સ્થૂલ દેહને ભૂલી જાઓ. જ્યારે આપણે તો સારામાં સારું છે, જોયા નથી ને ઉપાધિ નથી. પણ જોયા નથી એનાથી વધારે ઉપાધિ છે. કારણ કે આપણી દ્રષ્ટિ પહેલાથી બધા એકી વખતે તો સત્કેવલ સંપ્રદાય, જ્ઞાન સંપ્રદાયમાં તો આવ્યા નથી. રામને કોઈ માનતું છે, કોઈ કૃષ્ણને માનતું છે, કોઈ કઈને માનતું હશે. તો એમાંથી આમાં આવ્યા છે. એટલે જે પેલી આકારવાળી દ્રષ્ટિ પકડાયેલી છે ફોટા મૂર્તિની, એ હજી આમાંથી જતી નથી. કારણ કે રામને ભજતા હતા ત્યારે રામને નહોતા જોયા, કૃષ્ણને ભજવાવાળા કૃષ્ણને નહોતા જોયા, કે બીજા જે કોઈને ભજે છે એને આ જગતમાં કોઈએ જોયા નથી. એટલે અહીં આવ્યો એટલે કુવેર સ્વામી નથી જોયા, પણ ફોટાથી ભગવાન માની લીધા કે આ ભગવાન આપણા છે, આ સંપ્રદાયના આ ભગવાન છે. પણ કુવેર સ્વામી ખુદ કહે છે કે મારો જે દેહ છે એને તમે ભૂલી જાઓ. અને એટલે જ કૈવલ પ્રકાશની અંદર લખ્યું છે જાકુ થા તાકો દિયા લિયા દિયા તા સોઈ કુવેરા તો શાબયા વંદત હે નર લોઈ. કે હું કૈવલ ધામથી જે લક્ષ્ય લઈને જેની માટે આવ્યો છું, જાકુ થા તાકો દિયા, જેનું હતું એને આપી દીધું. તો લક્ષ્ય કૈવલ ધામથી આપણા માટે લઈને આવ્યા હતા એટલે જાકુ થા તાકુ દિયા, એટલે આપણને લિયા દિયા તા સોય, મારો વહીવટ, મારું કાર્ય પૂરું થઈ ગયું. પણ કે છે વંદત હે નર લોય, જગતના જીવો શું કરે છે? મને વંદન કરવા લાગ્યા. એટલે કે છે બક્ષો તો બરધી મલી આત્મ અનુભવ રીત તાતે તુમકો કહતું ક્યાં વંદો મમ નર લોય. મેં તમને આત્મલક્ષની ગતિ આપી છે એટલે એક વસ્તુતા છે કે ભાઈ હું શ્રેષ્ઠ છું, પણ એનો મતલબ એ નથી કે તમે મને વંદન કરો. કે છે તમે મને વંદન કરશો, હમ જૈસી તુમ કરો તો તુમ હમ જૈસે હોય. મેં જે પ્રકારે હું છું એટલે કે એ પોતે પોતાના સ્વરૂપે છે, એમ જે લક્ષ્ય, જે જ્ઞાન, જે ગતિ આપી તે ગતિ પ્રમાણે આપણે, તે લક્ષ્ય પ્રમાણે, તે જ્ઞાન પ્રમાણે આપણે ચાલીશું તો આપણે પણ આપણા સ્વરૂપે થઈ શકીશું. એટલે કે તુમ હમ જૈસે હોય, એટલે રગે રગની જાણનાર આપણે ન થઈ શકીએ. પણ ઘણી વાર એવું બને છે, સમજમાં ના આવે. વિશ્વબ્રહ્મ વિધ્વંસમાં બાપજીએ લખ્યું છે કે રગે રગ
પુરુષપણાનો ભાવ કાઢી નાખવાનો છે. એમાં બાપજીએ લખ્યું કે ભાઈ જે નારીનો દેહ છે એનામાં તો એ ભાવ છે જ. જે નારીનો દેહ છે એનામાં તો એ ભાવ છે જ કે પ્રકૃતિના 8 ભાગે કરી અને એનામાં એ નારીપણાનો ભાવ સંપૂર્ણ છે. જ્યારે પુરુષમાં 8 ભાગ નિરંજન તત્વના છે એટલે એનામાં એ ભાવ નથી. એટલે કૈવલ આપણા ધણી છે એટલે આપણે એ ધણીને પ્રાપ્ત કરવા માટે આપણામાં જે ભાવ નિરંજનના 8 તત્વનો છે એ ભાવને દૂર કરી અને નરકી નારી. પછી સ્ત્રીને સ્ત્રી પ્રત્યે કોઈ દિવસ મોહ ઉત્પન્ન થતો નથી. એમ તમારે નરપણાનો જે ભાવ છે એને દૂર કરવાનો છે. એટલે એક ભાઈ કે આમાં તો બાપજીએ સ્ત્રી બનવાનું કહ્યું છે એટલે કે આંખ વંચાય. પણ ઈ જો સમજમાં ના આવે તો અહીંયા આપણે સર્વજ્ઞ નહીં પણ જેમ એ પોતે પોતાના સ્વરૂપે રહી અને કૈવલ્યનું સુખ માણે છે એમ આપણે પણ આપણા સ્વરૂપે થઈ અને કૈવલ્યના સુખને માણી શકીએ. એટલે દયાળુ કહે છે દ્વૈત ભાવ દેહી કો દો નાખી હમદ્વૈત ચૈતન જો જાખી અજરાખે અવિચલ તન મેરા નિજ કૈવલ સમ નહીં ફાર ફેરા. દ્વૈત ભાવ દેહી કો દો નોખી. દયાળુ કે છે જે દેહનો દ્વૈત ભાવ છે તમે મારું જે દ્વૈત શરીર છે એ શરીરનો જે ભાવ છે તમારા અંતરમાં એને કે છે નાખી. દયાળુ નાખી દેવાની વાત કરે છે. આપણે ઘરમાં કોઈ વસ્તુ હોય એને ક્યારે નાખી દઈએ? કામની ન હોય પણ કામની હોય કોઈ વસ્તુ